ગુડ મોર્નિંગ મિત્રો. ધોરણ 9 વિષય વિજ્ઞાન પ્રકરણ 7 સજીવોમાં વિવિધતા. તો મિત્રો આજના લેક્ચરમાં આપણે પ્રકરણ 7 સજીવોમાં વિવિધતા એમાં આપણે અગાઉ કેટલાક ટોપિક વિશે ચર્ચા કરી ચૂક્યા છીએ. આજે નેક્સ્ટ નવા ટોપિક સાથે આપણે આગળ વધીશું. તો જોઈએ, આપણે વિદ્યાર્થી મિત્રો પ્રાણી સૃષ્ટિ વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ, જેની અંદર આપણે કેટલાક પ્રાણીઓનું વર્ગીકરણ જોઈ ગયા. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ કેટલાક ટોપિક જોઈએ. એમાં સૌ પ્રથમ છે મૃદુકાય. તો મૃદુકાયમાં કોનો સમાવેશ થઈ શકાય, કયા પ્રાણીઓને મૃદુકાય સમૂહમાં મૂકી શકાય? તો આ પ્રાણીઓના સમૂહમાં પણ દ્વિપાર્શ્વિક સમમિતિ જોવા મળે છે. જેમ આપણે આગળના લેક્ચરમાં જોઈ ગયા એમ આ પ્રાણીઓમાં પણ દ્વિપાર્શ્વસ્થ સમમિતિ જોવા મળે છે. તેઓની દેહ ગૃહા કેવી હોય છે? નાની હોય છે. તેમજ શરીરમાં થોડુંક વિખંડન થાય છે. વિખંડન એટલે ભાગ થયેલા, ટુકડા પડેલા જોવા મળે છે. બરોબર. મોટા ભાગના મૃદુકાય પ્રાણીઓમાં કવચ જોવા મળે છે. શું જોવા મળે છે? અલગથી કવચ જોવા મળે છે. બરોબર. તેઓનું ખુલ્લું પરિવહન તંત્ર અને ઉત્સર્જન માટે મૂત્રપિંડ જેવી રચનાઓ પણ જોવા મળે છે. એટલે કે આમાં અલગથી ઉત્સર્જન માટે મૂત્રપિંડ અને અલગથી એની રચના જોવા મળે છે અને ખુલ્લું પરિવહન તંત્ર હોય છે. બરાબર. તેઓ પ્રજનન માટે મૃદુ પગનો ઉપયોગ કરે છે. બરાબર. પ્રજનન માટે શેનો ઉપયોગ કરે છે? મૃદુ પગ આવેલા હોય છે. ઉદાહરણ તરીકે કાઇટોન, ઓક્ટોપસ, પાયલા વગેરે. બરાબર. તો વિદ્યાર્થીઓ આ એના ઉદાહરણ છે. તમે મૃદુકાયના એની અહીંયા આપણને આકૃતિ આપી છે. બરાબર. કે કાઇટોન આ પ્રકારનું. બરાબર. તમે મંદિરમાં શંખ વાગતો જોયો હશે. બરાબર. તો એ ટાઈપનું આ જે પ્રાણીઓ છે, બરાબર, એ શંખ છે એનું શું છે? એનું કવચ છે. બરાબર. તો આ બધા પ્રકારના એનું છે. ગોકળ ગાય ઉપરથી જે કવચ છૂટું પડે છે અને એનું નાનું છીપલું બને છે. બરાબર. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો આ જે થાય છે એ બધા મૃદુતક પ્રાણીઓનું છે. પછી ઓક્ટોપસ છે, 8 પગવાળું અષ્ટસૂત્રાંગી. બરાબર. તો આ બધા જ મૃદુકાય સમુદાયના પ્રાણીઓ છે. ત્યાર પછી જોઈએ તો શૂળત્વચી. બરાબર. તો શૂળત્વચી કોને કહીશું? તો ગ્રીકમાં ઇક્નોનો અર્થ થાય કંટકીય. બરાબર. ઇક્નો તો અર્થ શું થાય? કંટકીય. એના ઉપરથી નલિકામય રચના અને ડ્રેમાનો અર્થ થાય છે ત્વચા. બરાબર. તો એના ઉપરથી કંટક એટલે કાંટા, એટલે એને શૂળ કહેવામાં આવે છે. અને કાંટા અને ત્વચા, બરાબર, એ ઉપરથી શૂળત્વચી નામ આપવામાં આવેલું છે. આ શબ્દનો અલગ અર્થ પાડવામાં આવ્યો છે. આથી આ પ્રાણીઓની ત્વચા કાંટા જેવી શૂળીય રચનાઓથી આચ્છાદિત હોય છે. બરાબર. શૂળીય રચનાઓથી આચ્છાદિત હોય છે. બરાબર. તેઓ મુક્તજીવી દરિયાઈ પ્રાણીઓ છે. તેઓ કેવા છે? મુક્તજીવી દરિયાઈ પ્રાણીઓ છે. તેઓ દેહગૃહા કે શરીર ગૃહાયુક્ત ત્રિગર્ભ સ્તરીય પ્રાણીઓ છે. બરાબર. તેઓ કેવા છે? શરીર ગૃહાયુક્ત દેહ ત્રિગર્ભીય પ્રાણીઓ છે. બરાબર. તેઓમાં વિશિષ્ટ પ્રકારનું જલ પરિવહન નલિકા તંત્ર જોવા મળે છે. તેઓમાં વિશિષ્ટ પ્રકારનું જલ પરિવહન નલિકા તંત્ર જોવા મળે છે, જે તેઓને પ્રજનનમાં સહાયક બને છે. જે તેઓ પ્રજનનમાં શું બને છે? સહાયક ઉપયોગ કરે છે. બરાબર. તેઓમાં કેલ્શિયમ અને કાર્બોનેટનું સખત કંકાલ અને શૂળ જોવા મળે છે. બરાબર. શું જોવા મળે છે? કંકાલ અને શૂળ. એ કોનું હોય છે? કેલ્શિયમ અને કાર્બોનેટનું. બરાબર. શું જોવા મળે છે? શૂળ મળે છે, એટલે કે કાંટા જેવી રચના જોવા મળે છે. બરાબર. તો આવું શેમાં જોવા મળશે? તો તારા માછલી, સાગરકોટા વગેરે. બરાબર. તો એ બધા શૂળત્વચીના શું છે? ઉદાહરણો છે. યાદ રાખીશું વિદ્યાર્થી મિત્રો. અહીંયા આપણને આકૃતિ એની આપેલી છે. બરાબર. અહીંયા કેટલાક એના ઉદાહરણો આપેલા છે. બરાબર. પંખ તારા એટલે કે બરડ તારા. બરાબર. સમુદ્ર પાકડી જેને હોમોથુરિયા કહેવાય છે. પછી સાગરકોટા. બરાબર. એને સાગરગોટા તરીકે એને ઓળખાય છે. અને એના પછી છે એની તારા માછલી હોય છે. તો તારા માછલી આ પ્રકારની હોય છે. બરાબર. તો આ બધા શૂળત્વચી છે. પછી એના પછી છે પ્રાથમિક મેરુદંડી. બરાબર. તો આ બધામાં વિદ્યાર્થી મિત્રો ઉપરનામાં મેરુદંડ જોવા મળતો નથી. મેરુદંડ એટલે કરોડરજ્જુનો જે ભાગ હોય એને મેરુદંડી કહેવામાં
આવે છે, બરાબર. આપણી શરીરની પાછળ જે જોઈએ તો એક દંડ જેવી રચના હોય છે, બરાબર. 32 કે 33 મણકાઓથી બનેલો દંડ છે, બરાબર. તો પ્રાથમિક મેરુદંડી તો તેઓ દ્વિપાર્શ્વિક સમમિતિ ત્રિગર્ભ સ્તરીય તેમજ દેહયુક્ત પ્રાણીઓ છે. તેમાં શરીર રચનાના વધારાના કેટલાક નવા લક્ષણો જોવા મળે છે, જેવા કે મેરુદંડ. તે નવું લક્ષણ તેમના જીવનની કેટલીક અવસ્થાઓમાં નિશ્ચિતપણે હાજર હોય છે. આ બધા જે પ્રાણીઓ આપણે ઉપર જોઈ ગયા એમાં કોઈ મેરુદંડ જોવા મળ્યો નહીં, બરાબર. હવે પછી આપણે જે જોઈશું એમાં પ્રાથમિક મેરુદંડવાળા હશે એવા પ્રાણીઓની વાત આપણે કરવાની થશે, બરાબર. મેરુદંડ એક લાકડી જેવી લાંબી રચના છે જે પ્રાણીઓમાં પૃષ્ઠ એટલે પાછળના ભાગે જોવા મળે છે, બરાબર. તે જે આપણા જે પાછળનો ભાગ છે માથાની નીચેનો ત્યાંથી શરૂઆત થાય છે, એક દંડ જેવી રચના હોય છે. તે ચેતાપેશીની અન્નમાર્ગથી અલગ કરે છે. ચેતાપેશીને અન્નમાર્ગથી શું થાય છે? અલગ કરે છે. મેરુદંડનું કાર્ય શું થાય? તો ચેતાપેશીને અન્નમાર્ગથી અલગ કરવાનું, બરાબર. તો તે સ્નાયુઓને જોડવાનું સ્થાન પણ આપે છે, બરાબર. જેનાથી પ્રજનન સરળતાથી થઈ શકે છે. જેનાથી પ્રજનન શું થઈ શકે? સરળતાથી થઈ શકે છે, બરાબર. પ્રાથમિક મેરુદંડી પ્રાણીઓમાં તેમના જીવનની બધી જ અવસ્થાઓ સુધી મેરુદંડ હાજર રહેતો નથી, બરાબર. પ્રાથમિક હોય એમાં દરેક ક્ષણે એના જીવનમાં આ અંગની મેરુદંડની રચના હોતી નથી. તેઓ દરિયાઈ પ્રાણી છે. કેવા પ્રાણી છે? દરિયાઈ પ્રાણી છે, બરાબર. ઉદાહરણ તરીકે બાલાનોગ્લોસસ, બરાબર. બાલાનોગ્લોસસ, બરાબર. બીજું છે હર્ડમેનિયા અને એમ્ફીઓક્સસ. થોડા નામ અટપટા છે, બરાબર. વિજ્ઞાનની ભાષામાં નામ છે, બરાબર. એટલે થોડા નામ આપણને અટપટા લાગશે, જે જોયેલા નથી આપણે ક્યારે, બરાબર. પરંતુ આપણે આની ઉપરથી યાદ રાખીશું, જેનાથી વારંવાર રિપીટ કરીશું તો એ આપણને યાદ રહી જશે, બરાબર. હવે અહીંયા આપણે એની આકૃતિ આપેલી છે. તો આ પ્રકારની એની રચના હોય છે. સૂંઠ હોય છે, પટલ હોય છે, પછી કોલર હોય છે, શ્વાસ પ્રદેશ, ઝાલર હોય છે, બરાબર. પછી જનનીય પક્ષ હોય છે, મધ્ય પુષ્ઠરેખા હોય છે, પછી અંધાંત્રો હોય છે, બરાબર. પછી યકૃત પ્રદેશ હોય છે, બરાબર. પછી આ છે એનો મળ દ્વારા અહીંયાથી એ ઉત્સર્જન કરે છે. તો આ પ્રકારનું એક પ્રાણી છે. આ એક પ્રાથમિક મેરુદંડ, બરાબર. એક પ્રાથમિક મેરુદંડ છે, બરાબર. તો હવે આગળ આવે છે પૃષ્ઠવંશી. તો આ પ્રાથમિક છે, એ ક્યારેક આપણને જોવા મળી શકે અને આ ક્યારેક આપણને જોવા ન પણ મળી શકે, બરાબર. પૃષ્ઠવંશીમાં કેવા પ્રાણીઓનો સમાવેશ થશે? તો આ પ્રાણીઓમાં સાચો મેરુદંડ હોય છે. જેમાં પેલામાં સાચો મેરુદંડ નથી હોતો, પણ એમાં પ્રાથમિક મેરુદંડ જોવા મળે છે, બરાબર. એમાં અંતઃકંકાલ જોવા મળે છે. અંતઃકંકાલ એટલે હાડકા જેવી જે સામાન્ય રચના હોય, બરાબર. હાડકું નહીં, તો એને કંકાલ કહી શકાય. આ કારણે આ પ્રાણીઓમાં સ્નાયુ કંકાલ સાથે જોડાયેલા હોય છે, કે જેમાં પ્રજનન કરવા શું થાય છે? મદદરૂપ થાય છે. પૃષ્ઠવંશીઓ દ્વિપાર્શ્વસ્થ સમિતિ ત્રિગર્ભ સ્તરીય અને દેહકોષ્ઠી પ્રાણીઓ છે, બરાબર. જે છે આ પ્રાણીઓ એ દ્વિપાર્શ્વિસ્થ સમિતિ ત્રિગર્ભ સ્તરીય દેહકોષ્ઠી પ્રાણીઓ છે, બરાબર. તેઓમાં પેશીઓ તેમજ અંગોનું જટિલ કક્ષાએ વિભેદન થયેલું જોવા મળે છે, બરાબર. બધા જ પૃષ્ઠવંશી પ્રાણીઓમાં નીચે આપેલા લક્ષણો જોવા મળે છે. બધા જ પૃષ્ઠવંશી પ્રાણીઓ છે એમાં જે આ નીચે આપેલા જે લક્ષણો છે એ જોવા મળે છે. તો પૃષ્ઠવંશી પ્રાણીઓમાં કયા કયા લક્ષણો જોવા મળશે? ખાસ યાદ રાખજો, એક્ઝામમાં પૂછાઈ શકે, બરાબર. મેરુદંડ ધરાવે છે, પછી પૃષ્ઠ કશેરુક દંડ તેમજ કરોડરજ્જુ ધરાવે છે, બરાબર. યુગ્મિત ઝાલર પોથી હોય છે. ત્રિગર્ભ સ્તરીય શરીર રચના ધરાવે છે, બરાબર. દેહકોષ્ઠ કે દેહગૃહા કે શરીર ગૃહા હોય છે. અને પૃષ્ઠવંશીઓને આ 6 વર્ગોમાં વિભાજિત કરેલા છે. કેટલા વર્ગોમાં? આ 6 વર્ગોમાં વિભાજિત થયેલા છે, જેની અંદર અહીંયા આપણને એક ઉદાહરણ આપ્યું છે, પેટ્રોમાઇઝોન, બરાબર. આ શું છે? પૃષ્ઠવંશી પ્રાણી છે, બરાબર. આ એક વિમાન જેવી રચના એની હોય છે, બરાબર. ચલો આગળ જઈએ. તો આગળ છે ચુષ્મુખા, બરાબર. જેને
સાયક્લોસ્ટોમાટા તરીકે ઓળખવામાં આવે છે. ચૂસમુખા એટલે કે જડબા વગરના, જેમાં ચૂસવાની તાકાત હોય, જેમાં જડબું હોય નહીં, એને ચૂસમુખા કહેવાય. બરાબર. તો ચૂસમુખા જડબાહીન પૃષ્ઠવંશીઓ છે, જેવું વિસ્તરેલું શરીર, વર્તુળાકાર મુખ, બરાબર, શ્લેષ્મશા ત્વચા અને ભીંગડા વિહીન જેવા લાક્ષણિકતાઓ તેઓ ધરાવે છે. બરાબર. અને તેઓ બાહ્ય પરોપજીવીઓ અથવા અન્ય પૃષ્ઠવંશીઓમાં દર નિવાસી છે. બરાબર. અને એના ઉદાહરણો અહીંયા આપેલા છે. પેટ્રોમાઇઝોન એટલે લેમ્પ્રી અને માઇક્સિન એટલે કે હેગફિશ એ એના શું છે? ઉદાહરણો છે. બરાબર. આગળ જોઈએ મત્સ્ય. મત્સ્ય એટલે માછલી. બરાબર. તેઓ માછલીઓ છે એ સમુદ્ર અને મીઠા પાણી બંને સ્થાને જોવા મળે છે. બરાબર. માછલીઓ આપણે ઘણી વખત જોઈએ છીએ તો પાણી લાંબો સમય પડ્યું રહે તો ત્યાં આપણને જોવા મળે છે. જેમ કે નહેર છે, બરાબર, તો નહેરમાં માછલીઓ જોવા મળે છે. બરાબર. તળાવ છે, દરિયા છે, દરિયામાં તો ઘણી બધી માછલીઓ આપણને જોવા મળે છે. તેઓની ત્વચા ભીંગડાવાળી હોય છે. બરાબર. જે નાના ધોરણોમાં ભણી ગયા છીએ તેમની ત્વચા કેવી હોય છે? ભીંગડાવાળી અથવા પ્લેટોથી ઢંકાયેલી હોય છે. અને તેઓની પૂંછડીનો ઉપયોગ તરવા માટે કરે છે. પૂંછડીનો ઉપયોગ શેના માટે કરે છે? તો પૂછાઈ શકે પ્રશ્ન કે એ લોકો પૂંછડીનો ઉપયોગ તરવા માટે કરે છે. બરાબર. ઓકે. તેઓની શરીર ચપટું, રેખીય કે ત્રાકાકાર હોય છે. બરાબર. રેખીય કે ત્રાકાકાર હોય છે. તેઓ શ્વસન ક્રિયા માટે ઝાલરનો ઉપયોગ કરે છે. તે શ્વસન ક્રિયા માટે શેનો ઉપયોગ કરે છે? ઝાલરોનો ઉપયોગ કરે છે. જે પાણીમાં દ્રાવ્ય થયેલ ઓક્સિજનનો ઉપયોગ કરે છે. જે પાણીની અંદર જે દ્રાવ્ય થયેલો ઓક્સિજન હોય એનો ઉપયોગ કરે છે. તેઓ અસમતાપીય હોય છે. તેઓ કેવા હોય છે? અસમતાપીય. અને માનવ હૃદયના 4 ખંડથી વિપરીત તેઓના હૃદય દ્વિખંડીય હોય છે. બરાબર. માનવ હૃદયના જે 4 ખંડો છે, માનવ હૃદયમાં 4 ખંડો હોય. બરાબર. આપણા હૃદયમાં કેટલા ખંડ હોય? 4 ખંડો હોય છે. બરાબર. પરંતુ માછલીમાં કેટલા હોય છે? માછલીના હૃદયમાં દ્વિખંડીય હોય છે. બરાબર. તો મત્સ્ય યાદ રાખજો. મત્સ્ય કેટલા ખંડી હોય? મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. તો દ્વિખંડીય હોય છે. બરાબર. તેઓ ઈંડા આપે છે. બરાબર. માછલી શું આપે? ઈંડા આપે. બરાબર. ઈંડામાંથી જ એમના બચ્ચાનો જન્મ થાય છે. કેટલીક માછલીઓમાં કંકાલ માત્ર કાસ્તીઓનું જ બનેલું હોય છે. કેટલીક માછલીઓનું જે કંકાલ છે માત્ર કાસ્તીઓનું જ બનેલું હોય છે. કાસ્તી એટલે શું? તે આપણી જે નાકની રચના છે એ કાસ્તીની છે. બરાબર. હાડકાની નથી. કેવી છે? કાસ્તીની છે. તો કાસ્તીનું બનેલું હોય છે. બરાબર. શાર્ક શેની બનેલી છે? કાસ્તીનું બનેલું છે. બરાબર. શાર્કનું શરીર કાસ્તીની બનેલું છે. તો યાદ રાખીશું. અન્ય પ્રકારની માછલીઓનું કંકાલ અસ્થિનું બનેલું હોય છે. બરાબર. હવે અસ્થિ એટલે હાડકા, કાસ્તી એટલે હાડકા કહી શકાશે નહીં. બરાબર. અસ્થિ એટલે હાડકા. તો કેટલીક માછલીઓનું કંકાલ જે છે એ અસ્થિનું પણ બનેલું હોય છે. બરાબર. તો અસ્થિમાં કોણ કોણ છે? ટ્યુના અને અથવા રોહુ. બરાબર. તો આ બંને જે છે એ અસ્થિનું બનેલું છે. તો આ બંને યાદ રાખજો. કાસ્તીનું કોણ? શાર્ક માછલી બનેલી છે. અને જે અસ્થિમાંથી બનેલી છે એ કઈ છે? ટ્યુના અને રોહુ. બરાબર. આ નામો યાદ રાખવા પડશે. ઓકે. તો અહીંયા આપણને કેટલીક આકૃતિઓ પણ આપેલી છે. બરાબર. અહીંયાનું નામ બહુ વિચિત્ર છે. સિન્ચિરોપસ સ્પ્લેન્ડિડસ. બરાબર. એને વારંવાર પુનરાવર્તન કરશો તો યાદ રહી જશે. જેને મેન્ડેરિયન ફિશ કહેવાય. બરાબર. પછી કાઉલોફારન જોર્ડન્ટ, જેને એંગલર ફિશ કહેવાય. બરાબર. ત્રીજી છે ટેરોઇસ વોલિટન્સ, જેને લાઇન ફિશ કહી શકાય. બરાબર. પછી આગળ છે ઇલેક્ટ્રિક રે ફિશ. બરાબર. આ ઇલેક્ટ્રિક રે ફિશ ટોરપેડો એ તમને લાઇટના ઝટકા જેવો ઝટકો આપી શકે, એટલે એને નામ આપ્યું છે ઇલેક્ટ્રિક રે ફિશ. બરાબર. પછી સ્ટ્રિંગ રે એ પણ માછલી છે. પછી આગળ છે ડોગ ફિશ. બરાબર. આ પણ જુદી જુદી છે. એમાં શું કહેવાય? ઝાલરો છે. બરાબર. પુષ્ટમીન પક્ષ છે, પૂંછડી છે. બરાબર. વગેરે એની અંદર આવેલા હોય છે. બરાબર. આ બધા એના આવેલા અંગો છે. પછી એના પછી છે લેબિયોરોહી
ઉડતા, જેને રોહુ કહેવામાં આવે છે, પછી નર હિપોકેમ્પસ એટલે કે સમુદ્રનો ઘોડો, બરાબર, પછી ઉડતી માછલી એટલે કે પાણીમાં તરી શકે, ઉડીને કૂદકો મારી શકે એવી માછલી જે છે એક્સોકોઇડ્સ, બરાબર, તો એને પાંખો આવેલી હોય છે, બરાબર. પછી છે ક્લાઇમ્બિંગ પર્સ એટલે એનાબાસ, બરાબર. તો આવી બધી માછલીઓ જે છે એ આવેલી હોય છે, બરાબર. આગળ જોઈએ મિત્રો, તો એમાં આગળ જોઈએ તો આગળ છે ઉભયજીવી, બરાબર. આપણે અગાઉ ઘણા બધા ટોપિકની ચર્ચા કરી ગયા, પ્રાણીઓનું વર્ગીકરણ, અને નેક્સ્ટ છે કેટલાક પ્રાણીઓનું વર્ગીકરણ જે બાકી છે આપણે જોઈ લઈએ. તો ઉભયજીવી, તો ઉભયજીવી એટલે શું? તો ઉભય, બરાબર, અને જીવી એટલે જીવી, જેનામાં બે પ્રકારના જીવ હોય, બરાબર. કેવા બે પ્રકારના? તો જોઈએ તો આ માછલીઓ કરતાં ભિન્ન હોય છે, બરાબર, કારણ કે તેઓમાં ભીંગડા હોતા નથી, બરાબર. શું નથી હોતું? ભીંગડા હોતા નથી, બરાબર. તેઓની ત્વચા પર શ્લેષ્મ ગ્રંથિઓ જોવા મળે છે, બરાબર. તેઓની ત્વચા પર શ્લેષ્મ ગ્રંથિઓ જોવા મળે છે. ત્વચા એટલે ચામડી, એમાં શ્લેષ્મ ગ્રંથિ જોવા મળે છે, બરાબર. અને એમના હૃદય કેટલા ખંડી હોય છે? ત્રિખંડી હોય છે, બરાબર. ખાસ યાદ રાખજો કે ઉભયજીવીના જે હૃદયના ખંડો હોય છે એ કેટલા હોય છે? ત્રિખંડી હોય છે. આપણે આગળ જોયું કે મત્સ્ય છે, માછલી છે, એમાં કેટલા હૃદયના ખંડો હોય છે? તો ત્રિખંડીય હોય છે. જ્યારે ઉભયજીવીમાં કેટલા ખંડો હોય છે? ત્રિખંડીય હોય છે, બરાબર. એટલે આપણા મનુષ્યમાં કેટલા હોય? ચતુષ્ખંડીય છે આપણું હૃદય, તો એ 4 ખંડોનું છે. તેઓમાં બાહ્ય કંકાલ હોતું નથી, બરાબર. બાહ્ય કંકાલ જે શરીરનું મજબૂત બંધારણ એ હોતું નથી. મૂત્રપિંડ જોવા મળે છે, એમાં મૂત્રપિંડ જોવા મળે છે, બરાબર. શ્વસન માટે ઝાલરો અને ફેફસા દ્વારા થાય છે, બરાબર. ખાસ યાદ રાખીશું કે ઉભયજીવીમાં શ્વસન કઈ રીતે થાય છે? તો શાના વડે થાય છે? તો ઝાલરો અને ફેફસા દ્વારા, બરાબર. તો શ્વસનની ક્રિયા કોના દ્વારા થાય છે? ઝાલરો અને ફેફસા વડે. તેઓ ઈંડા આપતા પ્રાણીઓ છે, ઉભયજીવી પ્રાણીઓ છે એ ઈંડા આપે છે, બરાબર. તો આપણે યાદ રાખીશું આ બધા હેતુલક્ષી ખાસ મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે. તેઓ પાણી અને જમીન બંને જગ્યાએ રહી શકે છે, બરાબર. એમને ઉભયજીવી કેમ કંઈક કહેવામાં આવે છે? કારણ કે એ પાણીમાં પણ રહી શકે અને જમીનમાં પણ રહી શકે, એટલે જમીન ઉપર રહી શકે છે, બરાબર, અને પાણીની અંદર પણ જીવી શકે છે. તો આ બંનેની અંદર જીવી શકતા હોવાના કારણે અને ઉભયજીવી પ્રાણીઓ કહે છે, બરાબર. તો આવા બંને પ્રકારના વાતાવરણની અંદર બંને પ્રકારની પરિસ્થિતિ છે એમાં જીવી શકે છે, એટલા માટે એને ઉભયજીવી કહેવાય છે. એવા કેવા પ્રાણીઓ છે? તો દેડકાને તમે ઓળખો છો, બરાબર. સાલામાન્ડર અને ટોડ વગેરે, બરાબર. તો અહીંયા આપણે એની આકૃતિ આપી છે, બરાબર. તો સાલામાન્ડર આ પ્રકારનું હોય છે, બરાબર. આ ટોડ છે, દેડકા ટાઈપનું જ આવે, બરાબર. પછી રાના ટાઈગ્રીના સામાન્ય ભારતીય દેડકો, બરાબર. આ એનું વૈજ્ઞાનિક નામ છે રાના ટાઈગ્રીના, બરાબર. ઓકે, આગળ છે હાયલા ટ્રી ફ્રોગ, બરાબર, જે આ પ્રકારના ઉભયજીવી પ્રાણીઓ હોય છે, બરાબર. એના પછી નેક્સ્ટ વાત કરીએ તો સરીસૃપ, બરાબર. સરીસૃપ પ્રાણીઓ, તો સરીસૃપ પ્રાણીઓ આપણે કોને કહીશું? તો આ પ્રાણીઓ ઠંડા રુધિરવાળા અસમતાપી છે. એમનું રુધિર કેવું હોય છે? ઠંડુ હોય છે, તો ઠંડા રુધિરવાળા હોય છે. તો આપણે એક નવો ટોપિક થઈ, નવી વિવિધતા આવી, બરાબર. તો ખાસ યાદ રાખીશું કે સરીસૃપ પ્રાણીઓ જે છે એનું રુધિર કેવા પ્રકારનું હોય છે? તો ઠંડુ, બરાબર. તેઓના શરીર ભીંગડાઓ દ્વારા આવૃત હોય છે, બરાબર. તેઓમાં શ્વસન ફેફસા દ્વારા થાય છે, ઉભયજીવીમાં ઝાલર અને ફેફસા બંનેથી થાય, બરાબર. પણ જ્યારે આમાં માત્ર ફેફસા દ્વારા જ થાય છે, બરાબર. હૃદય કેટલા ખંડી હોય છે? ત્રિખંડીય હોય છે, બરાબર. તો ઉભયજીવી અને સરીસૃપમાં હૃદય કેટલા ખંડી હોય છે? ત્રિખંડી હોય છે. પરંતુ મગરપછનું હૃદય એ 4 ખંડનું હોય છે. આ એક કેવો છે? અપવાદ કિસ્સો છે, બરાબર. અપવાદ કિસ્સો કહી શકાય કે ખાસ યાદ રાખજો કે મગરમચ્છનું હૃદય
ચાર ખંડનું હોય. એ સરીસૃપમાં આવે છે, પરંતુ એના હૃદય જે છે એ ચાર ખંડોનું બનેલું છે, માટે એને અપવાદ કહી શકાય. અને સરીસૃપમાં એવું કયું પ્રાણી છે કે જેનું હૃદય ચાર ખંડોનું બન્યું છે? તો મગર. બરાબર. મૂત્રપિંડ જોવા મળે છે, તેઓ પણ ઈંડા આપતા પ્રાણીઓ છે. સરીસૃપ પૂછાય કે ઈંડા આપે કે બચ્ચાને જન્મ આપે, તો ઈંડા આપશે. બરાબર. અને ત્યારબાદ બચ્ચા એમાંથી તૈયાર થશે. બરાબર. તેઓના ઈંડા કઠણ અને મજબૂત કવચથી ઢંકાયેલા હોય છે. તેઓના જે ઈંડા છે એ કઠણ અને મજબૂત કવચથી ઢંકાયેલા હોય છે. બરાબર. ઉભયજીવીની જેમ તેઓને પાણીમાં ઈંડા મૂકવાની આવશ્યકતા પડતી નથી. તેઓને પાણીમાં ઈંડા મૂકવાની જરૂરિયાત રહેતી નથી. બરાબર. તો સરીસૃપ પ્રાણીઓ કયા કયા? તો પેટેથી સરકીને ચાલી શકે. બરાબર. જે સરકીને ચાલી શકે એવા પ્રાણીઓની વાત કરવામાં આવે છે, તો એ સરીસૃપમાં આવે. તો કાચબો. બરાબર. કાચબો પગથી ચાલી શકે છે, પણ ઘણીવાર પેટથી સરકતો પણ હોય છે. બરાબર. પછી છે ગરોળી, મગરમચ્છ. આ બધા કેવા છે? સરીસૃપ છે. બરાબર. જેમ કે આપણે યાદ રાખીશું ગરોળી, બરાબર, અને મગરમચ્છ, કાચબો અને સાપ. બરાબર. તો આ બધા પ્રાણીઓ શેમાં આવી શકે? તો સરીસૃપમાં. બરાબર. અહીંયા તમને એના ઘણા બધા ચિત્રો આવેલા છે. સાપ, નાગ પણ તમે એ છે એ સરકીને ચાલે છે, એટલે એને સરીસૃપ કહી શકાય. બરાબર. ગરોળી છે. બરાબર. ઉડતી ગરોળી પણ આવે છે. બરાબર. જેને ડ્રેકો કહેવાય છે. બરાબર. પછી ઘરની ગરોળી, એટલે આપણે જે ઘરે હોય છે એને હેમિડોટાઇલસ, કટાઇલસ વચ્ચે એવું કંઈક વંચાય છે. બરાબર. એનું વૈજ્ઞાનિક નામ છે. આગળ જઈએ તો આગળનું જે પ્રાણી છે એ છે વિહગ. બરાબર. તો વિહગ એટલે ઉડી શકે પક્ષીઓ, એને શું કહી શકાય? વિહગ. બરાબર. આ ઉષ્ણ રુધિરવાળા કે સમતાપી પ્રાણીઓ છે. ઉષ્ણ. બરાબર. હવે સરીસૃપ કેવા હતા? ઠંડા રુધિરવાળા. બરાબર. ઉષ્ણ એટલે ગરમ રુધિર. તો આ જે વિહગ છે એ ખાસ યાદ રાખજો કે વિહગ છે એમાં કેવું રુધિર હોય છે? તો ઉષ્ણ અને સમતાપી પ્રાણીઓ છે. બરાબર. તેઓ ચાર ખંડનું હૃદય ધરાવે છે. તો આ પણ એક નવો ટોપિક અહીંયા બન્યો કે વિહગ કેટલા ખંડોનું, પક્ષીઓમાં કેટલા ખંડોનું હૃદય હોય છે? તો ચાર ખંડોનું હૃદય હોય છે. પક્ષીઓમાં કેટલા ખંડોનું હૃદય હોય? તો ચાર ખંડનું. બરાબર. એનું રુધિર કેવું હોય? તો ઉષ્ણ એટલે કે ગરમ હોય છે. તેઓ ઈંડા મૂકે છે. તેઓ પણ શું મૂકે છે? ઈંડા મૂકે છે. એ તમે જાણો છો. બરાબર. તેમાં બે જોડ ઉપાંગો હોય છે. બે પાંખો હોય છે. બરાબર. એને ઉપાંગો કહી શકાય. બરાબર. બે પગ છે તો એના ઉપાંગો કહેવાય. તો બે જોડ છે એને શું કહી શકાય? ઉપાંગો કહે છે. બરાબર. ઉડવા માટે પાંખો, જે પગ છે એને ઉડવા માટે પાંખોમાં રૂપાંતર થયેલા છે. બરાબર. તેઓમાં બે અગ્ર ઉપાંગો એટલે કે જે પાંખો જે છે એ ઉડવા માટે કામ લાગે છે. બરાબર. અગ્ર ઉપાંગો ઉડવા માટે પાંખોમાં પરિવર્તન થયેલા છે. શરીરના પાંખોથી ઢંકાયેલા છે. બરાબર. શ્વસન ફેફસા દ્વારા થાય છે. શ્વસન શેના દ્વારા થાય છે? ફેફસા દ્વારા. તો બધા જ પક્ષીઓને આ વર્ગમાં મૂકવામાં આવે છે. ઉદાહરણ માટે જુઓ નીચે આકૃતિ નંબર. બરાબર. તો નીચે આપણને અહીંયા ઉદાહરણ આપ્યા છે, જેમ કે સફેદ બગલો, કાઇકોનિયા સિકોનિયા કહી શકાય. બરાબર. એને પછી નર બતક, આથિયા ફુલીગુલા. બરાબર છે ને, નામ ખૂબ સરસ. પછી શાહમૃગ, એને શું કહેવાય? સ્ટ્રુથિયો કેમેલસ. બરાબર. આ લુપ્તતાના આરે છે પ્રાણી. બરાબર. શાહમૃગ એ શાહમૃગ છે. બરાબર. આગળ છે કબૂતર, ચકલી, કાગડો. બરાબર. તો આ બધા તમે ઓળખો જ છો. બરાબર. ચકલી, કબૂતર આ બધા આપણને જોઈએ છીએ. બરાબર. ચકલી પણ લુપ્તતાના આરે છે. બરાબર. વિશ્વ સ્પેરો ડે ઉજવવામાં આવે છે. બરાબર. તો એ પણ ચકલી પણ એક લુપ્તતાના આરે છે. બરાબર. પહેલાં વધારે જોવા મળતી હતી, પછી ટાવરોનું આગમન થઈ ગયું, પછી ત્યારથી ચકલીઓની જે જાત છે એ લુપ્ત થતી જોવા મળે છે. બરાબર. માર્ચ મહિનામાં એનો દિવસ પણ ઉજવવામાં આવે છે. બરાબર. વર્લ્ડ સ્પેરો ડે. ચલો આગળ જઈએ. હવે છે સ્વસ્તન વર્ગના પ્રાણીઓમાં. તો મિત્રો આપણું વર્ગીકરણ, આપણે પણ એક પ્રાણી જ છીએ, તો આપણે કયા વર્ગમાં આવીશું? આપણે કયા પ્રાણીઓ છે? સામાજિક પ્રાણીઓ. બરાબર. બાકી આપણે સમાવેશ એમાં થયેલો છે? પ્રાણીઓની અંદર જ થયેલો છે.
બરાબર. તો સસ્તન પ્રાણીઓ, આપણે કયા પ્રાણીઓ છીએ? સસ્તન પ્રાણીઓ. આપણું રુધિર કેવું હોય છે? ઉષ્ણ. બરાબર. માનો કોઈ પણ જગ્યાએ ઘા વાગી અને જો રુધિર બહાર નીકળે તો એની અંદર તમે જોશો કે એ ગરમ હશે, ઉષ્ણ હશે. બરાબર. અને સમતાપી પ્રાણીઓ છે કે પક્ષી અને પ્રાણીઓ, સસ્તન વર્ગના જે પ્રાણીઓ છે એનું ઉષ્ણ રુધિર હોય છે. આપણું હૃદય કેટલા ખંડોનું બનેલું હોય છે? 4 ખંડોનું બનેલું હોય છે. બરાબર. આ વર્ગના બધા જ પ્રાણીઓ નવજાત શિશુને પોષણ આપવા માટે સ્તન ગ્રંથિઓ ધરાવે છે. હવે સસ્તન વર્ગના જે પ્રાણીઓ છે એમાં બચ્ચાનો જન્મ થાય છે. બરાબર. બચ્ચાનો જન્મ થાય છે એટલા માટે એમને સ્તન ગ્રંથિઓ હોવી જરૂરી છે. બરાબર. શાના માટે? તો દૂધ પાન કરાવવા માટે. બરાબર. તો તેઓની ત્વચા પર વાળ હોય છે. પ્રસ્વેદ અને તેલ ગ્રંથિઓ આવેલી હોય છે. પ્રસ્વેદ એટલે કે નાના નાના કાણા જે પરસેવો બહાર નીકળે એને પ્રસ્વેદ કહેવાય. બરાબર. જો કે કેટલાક પ્રાણીઓ અપવાદ રૂપે ઈંડા પણ આપે છે. હવે સસ્તન વર્ગના બધા પ્રાણીઓ બધા જ બચ્ચા આપે એવું નથી. બરાબર. પરંતુ કેટલાક અપવાદ એવા પ્રાણીઓ છે કે જે ઈંડા આપે છે, જેવા કે સેપો અને પ્લેટિપ્સ એટલે કે બતક ચાંચ. બરાબર. સેપો અને પ્લેટિપ્સ આ ઈંડાને જન્મ આપે છે. બરાબર. તો પણ એનો સમાવેશ એમાં થયેલો છે? સસ્તન વર્ગના પ્રાણીઓમાં થયેલો છે. આ ખાસ અપવાદને યાદ રાખીશું MCQ SQ હેતુલક્ષીમાં ખાસ પૂછાય છે. બરાબર. કાંગારૂ જે સસ્તન છે તેઓ અવિકસિત નવજાતને માર્સુપિયન નામની કોથળીને ત્યાં સુધી લટકાવી રાખે છે કે જ્યાં સુધી તેઓ પૂર્ણ વિકાસ પામતા નથી. કાંગારૂ એ રાષ્ટ્રીય પ્રાણી છે. બરાબર. જે સસ્તન વર્ગના પ્રાણીઓમાં આવે છે. બરાબર. તે અવિકસિત છે. તો પેટની નીચે એ એક કોથળી હોય છે કે જેની એનું બચ્ચું જે છે એ નીચે પૂરેપૂરું વિકાસ પામે ત્યાં સુધી એને લટકાવી રાખતા હોય છે. બરાબર. તો અહીંયા આપણને કેટલાક એના ઉદાહરણ આપ્યા છે કે સસ્તન વર્ગમાં કોણ આવી શકે? તો વેલ. બરાબર. વેલ છે એ મત્સ્ય છે. બરાબર. એ માછલીમાં આવતી નથી. બરાબર. વેલ છે માછલી પણ એ મત્સ્ય વર્ગમાં મૂકવામાં આવતી નથી. બરાબર. તો આ ખાસ અપવાદ છે, ખાસ યાદ રાખજો. બરાબર. પછી ઉંદર. બરાબર. એ પણ શામાં આવશે? સસ્તન વર્ગમાં. બિલાડી સસ્તન વર્ગમાં. માનવ છે એ પણ સસ્તન વર્ગના. અને ચામાચીડિયું છે એ પણ સસ્તન વર્ગના પ્રાણીઓમાં એનો સમાવેશ થયેલો છે. આ ચામાચીડિયું અને વહેલ આ બંને સસ્તન વર્ગના પ્રાણીઓ છે. બરાબર. ત્યાર પછી એક વૈજ્ઞાનિક છે કેરોલસ લિનિયસ. બરાબર. તો એમણે કેરલ વોન લિનેનો જન્મ જે છે એ સ્વીડનમાં થયો હતો. તેઓ ડૉક્ટર હતા પરંતુ તેમણે વનસ્પતિઓમાં અભ્યાસ કરવામાં તેમણે ખાસ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. 22 વર્ષની ઉંમરે તેમણે વનસ્પતિઓ પર પહેલું સંશોધન પત્ર પ્રકાશિત કર્યું હતું. એક ધનવાન અધિકારીને ત્યાં નોકરી કરતા હતા. તેઓએ તેમના માલિકના બગીચામાંથી વનસ્પતિઓને વિવિધતાનો અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ તેમણે 14 પેપરો પ્રકાશિત કર્યા અને તેમણે સિસ્ટેમા નેચુરી નામના પુસ્તક લખ્યું હતું. ખાસ યાદ રાખજો મિત્રો કે એમણે કયું પુસ્તક લખ્યું હતું? તો સિસ્ટેમા નેચુરી નામનું પુસ્તક એમણે લખ્યું હતું, જે આગળ જતાં વિભિન્ન વર્ગીકરણ પદ્ધતિનો આધાર બન્યો હતો. તેમના દ્વારા આપણે આપેલ વર્ગીકરણ પદ્ધતિમાં વનસ્પતિઓને સરળ ક્રમમાં આ પ્રમાણે વ્યવસ્થિત ગોઠવી શકાય છે જેથી વનસ્પતિઓને ઓળખ સરળ થઈ શકે છે. બરાબર. આ કેરોલસ લિનિયસ છે એ વર્ગીકરણના પિતા તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. તો આગળ જઈએ તો પ્રાણીઓ. ઓકે. તો પ્રાણીઓ કેટલા પ્રકારમાં વિભાજન થાય? તો એક કોષીય સ્તરીય આયોજનના આધારે અને બીજું પેશીઓમાં એટલે કે પેશી હોય તેમાં. પછી કોષીય સ્તર શેમાં હોય છે? છિદ્રકાયમાં. પછી પેશીમાં શેમાં હોય છે? અધિસ્તર. બરાબર. કોષ્ટાંતરી દેહગૃહા હોતી નથી. બરાબર. પછી કૂટ દેહકોષ્ઠી એમાં સૂત્રકૃમિ અને નિમેટોડા. બરાબર. પછી એમાં આગળ જઈએ તો અધિસ્તર અને કોષ્ટીય સ્તર વચ્ચે દેહગૃહા હોતી નથી. તો એમાં કોષ્ટાંતરી
હોય છે, બરાબર. કોષ્ટાંતથી આગળ જાય છે, પૃથ્વીકૃમિમાં સમાવેશ થાય છે. પછી એમાં ભ્રૂણની વૃદ્ધિ દરમિયાન એક કોષમાંથી મધ્ય ગર્ભ સ્તરના કોષો વિકસે છે, બરાબર. જ્યારે પેશીઓમાં દેહ કોષ્ઠીથી આગળ જઈને અંતઃ ગર્ભ સ્તરમાંથી દેહ કોષનું નિર્માણ કોથળીરૂપી થાય છે, બરાબર. આગળ જઈએ તો એમાં નુપુરક, બરાબર. પછી સંધિપાદ, મૃતુકાય, બરાબર. આ બધા પ્રાણીઓ છે. આમાં પણ બે પ્રકાર પડે, અમેરુદંડી અને મેરુદંડી, બરાબર. અમેરુદંડીમાં પણ એક ભાગ છે, એમાં કોણ આવશે? શૂળ ત્વચી. અને જ્યારે મેરુદંડીમાં મેરુદંડધારી હોય છે, બરાબર. એની અંદર પણ બે પ્રકાર પડે છે. તો શું છે એમાં? મેરુદંડ માત્ર પુખ્તમાં મેરુદંડની કરોડ સ્તંભ કે પુખ્ત વંશમાં રૂપાંતર થાય છે, બરાબર. માત્ર આમાં શું છે? માત્ર ડિંભાવસ્થા સુધી મેરુદંડ હાજર હોય છે, પરંતુ તે ઘણા પ્રાથમિક હોય છે, બરાબર. અને અહીંયા આગળ શું છે? પુષ્ઠવંશી, બરાબર. પૃષ્ઠવંશીમાં પણ આપણે ઘણા બધા પ્રકાર જોયા, બરાબર. કે બાહ્ય કંકાલ ભીંગડા નું બનેલું હોય, બરાબર. અંત કંકાલ અસ્થિ કે કાસ્થિનું બનેલું હોય, શ્વાસોશ્વાસ ઝાલરો દ્વારા થાય, બરાબર. પછી માછલી પાઇસીસ, બરાબર. એ જડબા વિહીન, ઈલ જેવા વર્તુળાકાર મુખ, ભીંગડા વિહીન અને શ્લેષ્મીય ત્વચા હોય, બરાબર. પછી ડિંભાવસ્થાને ઝાલરો, પુખ્ત અવસ્થાને ફેફસા દ્વારા શ્લેષ્મી ત્વચા હોય, જેને ઉભયજીવીમાં આવે, બરાબર. પછી બાહ્ય કંકાલ ભીંગડાયુક્ત પાણીની બહાર ઈંડા મૂકે, જેને સરીસૃપ, બરાબર. પછી બાહ્ય કંકાલ પીંછાનું બનેલું પાણીની બહાર ઈંડા મૂકે અને ઉડવાની ક્ષમતા ધરાવે, અને વિહગ, બરાબર. પછી બાહ્ય કંકાલ વાળનું બાહ્ય કણો મુખ્યત્વે બચ્ચાને જન્મ આપે, જેને મેમેલિયા કહેવાય, સસ્તન વર્ગના. તો આ પ્રાણીઓના વર્ગીકરણ છે, બરાબર. હવે છે નામકરણ, બરાબર. તો નામકરણ એટલે શું? તો આપણે બધા પોતાનું નામ હોય છે, મનુષ્યને દરેકના પોતાના નામ હોય છે, બરાબર. બધાના એક નામ હોત તો કેવી રીતે આપણે ઓળખત, બરાબર. કે આપણે કયા વ્યક્તિ છે. પ્રાણીઓના બધાના એક જ નામ હોત, બધાના નામ ગાય જ હોત, તો આપણે કઈ રીતે ઓળખી શકત, બરાબર. તો કઈ રીતે પ્રાણીઓ છે, કઈ ગાય છે, કઈ ભેંસ છે, આપણે ન ઓળખી શકીએ. તો એના માટે નામકરણ આપવામાં આવ્યું છે. તો નામકરણ એ વૈજ્ઞાનિક ઢબે નામ આપવામાં આવ્યું છે કે વિશ્વની અંદર એને એક જ નામથી ઓળખી શકાય છે, એ રીતે નામ પાડવામાં આવ્યા છે, બરાબર. તો સજીવોમાં વર્ગીકરણ નામ આપવાની આવશ્યકતા શું છે? તો નીચે આપેલા પ્રાણીઓની વનસ્પતિઓના નામ જેટલી ભાષાઓના તેમ આપી શકો તેટલી શક્ય ભાષાઓના નામ આપો. વાઘ છે, મોર છે, કીડી છે, લીમડો છે, કમળ છે, બટાકા છે, અને જેટલા નામ આપી શકો એટલા આપી શકો છો, બરાબર. આગળ જઈએ. એને વાઘને હિન્દીમાં અલગ કહી શકાય, ઇંગ્લિશમાં અલગ કહી શકાય, મરાઠીમાં અલગ એનું નામ છે, બરાબર છે. આમ જુદા જુદા નામ આપી શકીએ આપણે, બરાબર. તો પછી ઘણી જગ્યાએ તમે બીજા પ્રદેશમાં જાઓ, હવે તમે ગુજરાતીમાં વાઘ બોલો છો, ત્યાં કોઈ એની ભાષામાં બીજું કંઈક બોલાતા હોય, તો એમ મિસમેચ થાય. શું થાય? એટલે કે તમે જે કહેવા માગો છો એ સામેવાળી વ્યક્તિ ઓળખી શકે નહીં. તો આવું ન બને તો એનું એક સર્વસામાન્ય નામ પાડવામાં આવ્યું કે જે બધા વિશ્વમાં ઓળખી શકાય, દરેક વસ્તુને. તો એને કહેવાય નામકરણ પદ્ધતિ. આમાં બધા ના નામ વિભિન્ન ભાષાઓમાં આપે છે, અલગ અલગ આપેલા છે. એટલા માટે જ્યારે કોઈ એક ભાષામાં સજીવની વાત કરતા હોઈએ ત્યારે થઈ શકે કે બીજા ભાષા જાણવાવાળા સમજી શકતા નથી, બરાબર. હવે તમે મહારાષ્ટ્રમાં જઈને કોઈ વાઘ કહે તો એ મહારાષ્ટ્રવાળા ન સમજી શકે, બરાબર. તો કે એમની ભાષામાં વાઘને કંઈક અલગ કહેતા હોય, બરાબર. રાજસ્થાનમાં જઈને તમે કહો કે તો રાજસ્થાની કંઈક અલગ ભાષા કહેતા હોય, એવું બની શકે, બરાબર. તો વૈજ્ઞાનિકોએ બધા સજીવોને એક વૈજ્ઞાનિક નામ આપીને આ સમસ્યાનો ઉકેલ કાઢ્યો કે જેમ કે વિભિન્ન રાસાયણિક તત્વોને સંકેતમાં નિરૂપિત કરીને દર્શાવ્યા છે. એવી જ રીતે કોઈપણ સજીવને માત્ર એક જ વૈજ્ઞાનિક નામ હોય છે. સમગ્ર વિશ્વમાં તે જ એ નામથી ઓળખી શકાય છે. એટલે કે વિશ્વમાં આ જ નામથી ઓળખી શકાય છે એવું એક નામ આપવામાં આવે છે. નામકરણ પદ્ધતિ માટે આપણે જે વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ સૌ પ્રથમ કેરોલસ લિનિયસ દ્વારા થયું, બરાબર. તો નામકરણના પિતા કોણ હતા? તો કેરોલસ લિનિયસ. ખાસ હેતુલક્ષી પ્રશ્ન યાદ રાખજો, બરાબર.
ઓકે, આગળ જઈએ તો 18મી શતાબ્દીમાં પ્રારંભ પામેલી હતી વૈજ્ઞાનિક નામકરણ પદ્ધતિ સજીવોની એકબીજામાં જોવા મળતી સમાનતા અને ભિન્નતા પર નિર્ભર કરે છે. જો કે નામકરણ પદ્ધતિમાં આપણે સજીવના વર્ગીકરણના બધા જ પદાનુક્રમ અને કક્ષાઓને ધ્યાનમાં લેતા નથી, પરંતુ માત્ર પ્રજાતિ અને જાતિને ધ્યાનમાં રાખીએ છીએ. નામકરણ પદ્ધતિ માટે કેટલાક સવિશેષ બાબતો પર વિચાર કરી શકાય છે. જેમ કે કેવા ઉપર વિચાર કરી શકાય છે, તો સૌપ્રથમ પ્રજાતિનું નામ અંગ્રેજીમાં મૂળાક્ષર શરૂ કરવું જોઈએ. પછી જાતિનું નામ, બરાબર, પ્રજાતિ કઈ છે એના ઉપરથી અંગ્રેજી મૂળાક્ષરમાં નામ લખવું જોઈએ, બરાબર, કેપિટલ અક્ષરમાં, કેપિટલ લેટરમાં. પછી જાતિનું નામ છે એ નાના અક્ષરથી શરૂ થવું જોઈએ, બરાબર, પ્રજાતિ પછી એની જાતિ, બરાબર, એ નાના અક્ષરથી લખવાનું શરૂ કરવું જોઈએ, બરાબર. પછી છાપેલું હોય જો, એટલે કે પ્રિન્ટ કરેલું હોય તો એ ઇટાલિકથી લખાવવું જોઈએ. અને જો હાથથી લખવામાં આવે તો એ પ્રજાતિ અને જાતિ બંનેના નામની નીચે અધોરેખાંકન અલગ અલગ રેખાંકિત કરવું જોઈએ. સમજો કે એનું જાતિનું નામ છે તો એની નીચે લીટી કરવી જોઈએ, અલગ અલગ રીતે લખવું જોઈએ. તો આ રીતે નામકરણ કરવામાં આવ્યું છે. જેમ કે આપણા માણસનું વૈજ્ઞાનિક નામ શું છે? હોમો સેપિયન્સ, બરાબર. તો હોમો અને સેપિયન્સ, તો હોમો એ જાતિ છે, સોરી પ્રજાતિ છે, અને સેપિયન્સ છે એ જાતિ છે, બરાબર. તો એ રીતે એની નીચે નામકરણ કરવામાં આવે છે. તો આ રીતે નામકરણ પદ્ધતિ કોણે વિકસાવી હતી? કેરોલસ લિનિયસે, બરાબર. તો અહીંયા આપણું ચેપ્ટર પૂર્ણ થઈ જાય છે, બરાબર. તો તમે એને બરાબર તૈયાર કરી લેશો, જેમાંથી ખાસ MCQ SQ તફાવતો ખાસ પૂછાય છે, બરાબર. તો અહીંયા આ ચેપ્ટર પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં નવા ટૉપિક સાથે મળીશું. ઓકે, થેન્ક યુ મિત્રો.